પાદરાના મુવાલ ગામે આવેલ જ્ઞાન સરિતા વિદ્યાલયનો 15મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પાદરા તાલુકામાં પોતાનું આગવું અને વિશિષ્ટ સ્થાન ધરાવતી જ્ઞાન સરિતા વિદ્યાલય ખાતે તાજેતરમાં 15મો વાર્ષિકોત્સવ ભવ્ય અને ઉત્સાહભેર ઉજવાયો હતો। છેલ્લા 21 વર્ષથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપતી આ સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। વાર્ષિકોત્સવનું આયોજન શિક્ષણ અને સંસ્કાર અને સંસ્કૃતિના મહત્વને સમજાવતા આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ સુંદર મામા ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ જ્ઞાન સરિતા વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી હેમંતસિંહ રાજ, મેનેજિંગ ડાયરેક્ટર પાર્થસિંહ રાજ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા। ઉપસ્થિત તમામ મહેમાનોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। વાર્ષિકોત્સવ દરમિયાન ધોરણ 10 અને 12માં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને મોમેન્ટો આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ, હાસ્ય, ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ દેશ ધરોહરને પ્રતિબિંબિત કરતા કુલ 40 જેટલા વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત જનસમૂહ તરફથી ભારે પ્રશંસા મળી હતી। કાર્યક્રમમાં પાદરા તાલુકા સહિત આસપાસના 55 જેટલા ગામોમાંથી 5000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। વાર્ષિકોત્સવે જ્ઞાન સરિતા વિદ્યાલયના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો। એટલે ચોક્કસ પ્રમાણે 21 વર્ષથી છે તે કાર્યરત આ જ્ઞાન સરિતા વિદ્યાલય જે મુવાલ ખાતે આવેલી છે ત્યાં ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને 15મો આ વાર્ષિકોત્સવ છે તે ઉજવવામાં આવ્યો હતો, જેમાં તારક મહેતા ફેમ સુંદર મામા તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોનું દિલ મોહી લીધું હતું। ભાઈ, જે રીતે પાદરા તાલુકાના મુવાલ ગામે આવ્યા છો જ્ઞાન સરિતા વિદ્યાલય ખાતે એન્યુઅલ ફંક્શનમાં, શું ફીલ કરો છો? કયા પ્રકારનો માહોલ? જી, ખૂબ જ સરસ માહોલ અને આજે જ્ઞાન સરિતાનું 15મું એન્યુઅલ ફંક્શન, જે બહુ મોટી વાત છે કે 15મા વર્ષમાં પ્રવેશ તો કર્યો અને એનું આ એન્યુઅલ ફંક્શન એટલે લગભગ 15 વર્ષ સંસ્થાએ પૂર્ણ કર્યા હશે। અને આજે સૌથી મજાની વાત એ હતી કે જે દીકરીઓને મારા હસ્તે ઇનામ આપવામાં આવ્યું એ લગભગ 14 વર્ષથી આ સંસ્થામાં હતી અને અમુકે તો તાલુકા લેવલે ફર્સ્ટ આવવાનું ગૌરવ વધાર્યું છે। એવી આ સરસ મજાની સંસ્થા અને અભ્યાસ સાથે સર્વાંગી વિકાસ થાય એવો અહીંનો એપ્રોચ, આ એક એવી સંસ્થા મેં આજે જોઈ કે ઓફ મુંબઈ, ઓફ અમદાવાદ, ઓફ બરોડા આટલું સરસ મજાનું એન્યુઅલ ફંક્શન, એકદમ પ્રો લેવલ, એકદમ પ્રોફેશનલ લેવલનું આ એન્યુઅલ ફંક્શન અને બાળકો જે ઉત્સાહથી એમણે અત્યારે પરફોર્મ કરી રહ્યા છે અને જે રીતની વ્યવસ્થા કરી છે, જે રીતનું સ્ટેજ પૂરું પાડ્યું છે એ બદલ હું હેમંતસિંહ રાજબાપુ અને પાર્થસિંહ રાજબાપુને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છે કે અહીંયા એક મેં સર્વાંગી વિકાસ જોયો કે માત્ર એજ્યુકેશન નહીં, એજ્યુકેશન સાથે ઘણી બધી વસ્તુઓ સંકળાયેલી હોય છે અને એ બધાને સાચવી લઈ અને આ કેળવણી સાકાર થઈ રહી છે। એ બદલ ખરેખર હું જ્ઞાન સરિતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવી જ રીતે આવા ફંક્શન્સ થતા રહે અને બાળકોની અંદર જે એમની સાચી પ્રતિભા કેળવવાની છે કે એમનું 360 ડેવલપમેન્ટ કરવાનું છે, એના માટે કદાચ આ માધ્યમ સૌથી શ્રેષ્ઠ છે કે સૌ બાળકો ભણતા ભણતા એમને પણ પોતાને એક જેને કહેવાય કે એક રેનેસાની જરૂર હોય છે, પોતાના પુનરુત્થાનની જરૂર હોય છે, એના માટેનું આ સ્ટેજ એ સૌથી ઉચ્ચ માધ્યમ છે અને આવું સરસ મજાનું પ્રતિભાશાળી સ્ટેજ એમણે પૂરું પાડ્યું છે, આ સરસ મજાની તૈયારીઓ કરાવી છે, એ બદલ જ્ઞાન સરિતાને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવી જ રીતે આવનારા વર્ષોમાં પણ બાળકોને એજ્યુકેશનની સાથે સાથે એમની સમગ્ર પ્રતિભા ખીલે એવા પ્રકારના પ્રયત્નો ચાલુ રહેશે એવી મારી હાર્દિક શુભકામનાઓ। જે રીતે તમે પાદરા આવ્યા છો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એમ કોઈ એક ડાયલોગ થઈ જાય, કારણ કે પાદરાની જનતા પણ ક્યાંક माय डियर जीजाजी को एक मुझे मैसेज देना है कि माय डियर जीजाजी आपने आज टैक्सी का भाड़ा दे दिया तो क्या है कि ये हेमंतसिंह राज बापू और पार्थसिंह बापू को चूना लगते लगते बच गया है, तो ये जो भाड़ा आपने दिया है उस बदल थैंक यू। આજરોજ 15મો વાર્ષિક ઉત્સવ જ્ઞાન સરિતા ગ્રુપ ઓફ સ્કૂલની અંદર ઉજવવામાં આવ્યો છે, જેમાં 21 વર્ષની શૈક્ષણિક સફર સાથે આજે 15મો વાર્ષિક ઉત્સવ એવી રીતે મનાવવામાં આવ્યો છે કે જેમાં ધાર્મિક, ઐતિહાસિક,
તેમજ શૈક્ષણિક તેમજ આપણા ભારત દેશ સાથે જોડાયેલા ઓપરેશન સિંદૂરની પણ થીમ લઈને અમે એન્યુઅલ ફંક્શન આજે ઉજવી રહ્યા છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પાત્ર એવા સુંદર મામા પણ આવી રહ્યા છે, જેમની સાથે અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાબાપુ પણ ચીફ ગેસ્ટ તરીકે આજે પધારી રહ્યા છે. અને ખૂબ મિનિમમ અને મેક્સિમમ જોવા જવું તો 5 થી 6 હજાર જેવી પબ્લિક આજે અહીંયા દેખાઈ રહી છે, જેમાં 45 થી 40 કૃતિઓ અમે આજે કરી છે, જેમાં બંને માધ્યમ જેમ કે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંને માધ્યમના બાળકોએ આજે ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરી અને ખૂબ જ ધામધૂમથી આજે એન્યુઅલનો અમે ઉજવણી કરી છે. અને આજુબાજુના આઈ થિંક 55 થી 56 ગામના વાલીશ્રીઓ આજે અહીંયા આવ્યા છે અને ખૂબ આટલી ઠંડીમાં પણ ખૂબ સરસ રીતે બેસીને અને અમને સહકાર આપે છે. માટે તમામ વાલીશ્રીઓ, મીડિયાગણનો અને શિક્ષણ સ્ટાફનો તમામનો ખૂબ ખૂબ આભાર.